જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. સવારમાં જો ટિફિન બનાવું છું અને ટિફિનમાં છે ને આજે બનવાનું છે પનીર ભુરજી. તો જો ગ્રેવી છે ને બને છે, કાંદા તેને ચડે છે અને ટમેટાની ગ્રેવી, અહીંયા છે કેપ્સિકમ ને મરચ અને મારા હાથમાં કસૂરી મેથી છે, થોડીક શેકી છે ને હવે ગીટી ક્રશ કરું પછી ઉપરથી નાખવાની. તો બધું રેડી થઈ ગયું છે, હવે ખાલી છે ને વઘાર કરવાનો છે અને પછી પનીર ભુરજી રેડી. એટલે ટિફિનમાં તમારે લઈ જવાનું છે. બરાબર. શાક બની ગયું? શાક બની ગયું. બતાવી દો ખરી. સરસ સરસ સરસ. આજે છે ને બટર વાળી ભુરજી બનાવી છે, ખબર છે તમને? નહીં હો. આપણે બહુ બટર વાળા કરીએ છીએ. હાલો હાલો રોટલી બનાવી તો ટિફિન પેક કરી. હા. હવે છે ને ડાયરેક્ટ આપણે બપોરે લંચ ટાઈમમાં મળ્યા તો આપણે જો ટિફિનમાં આજે છે ને પનીર ભુરજી ને રોટલી અને સેલડ, તો તમને ખબર જ છે સવારમાં મેં બનાવ્યું હતું. અને પછી ચલો હવે અમે બંને ફ્રેન્ડ છે ને જમી લઈએ અને જમીને પછી છે ને આપણે પાછા કામે ચડી ગયા હતા અને પછી છે ને ડાયરેક્ટ આપણે છે ને રાત્રે વ્લોગ શૂટ થયો છે. રાત્રે છે ને કામ હતું ને તો હું ને સાગર ભાઈ છે ને બહાર ગયા હતા, તો એ કામ પતાવીને હવે છે ને ઘરે રિટર્ન થઈએ છીએ. જો મસ્ત છે ને પુલ ઉપર ઠંડો ઠંડો પવન આવતો હતો, કેમ કે બે સાઈડ તાપી હોય અને વચ્ચે પુલ બન્યો હોય તો પવનની એવી મજા આવે ને કે વાત જવા દો. એની સામે તો એસી પાછું પડે હે ને. તો ચલો હવે અમે છે ને ઘરે જઈએ અને પછી છે ને હવે આ બ્લોગ અહીંયા એન્ડ થઈ જશે. તો લાઈક શેર સબસ્ક્રાઇબ, બાય બાય.